ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇના લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા. સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું અપાયું હતું એલાન. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આજરોજ લસણની હરાજી બંધ રાખવા કરી હતી અપીલ. ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇના લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા. સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું આપ્યું હતું એલાન. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આજરોજ લસણની હરાજી બંધ રાખવા માટે કરાઈ હતી અપીલ. ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. લસણના વેપારીઓ લસણની હરાજી બંધ સાથેના વિરોધના સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણના છાપરા નીચે હાથમાં લઈ ચાઇના લસણ બંધ કરોના પોસ્ટર હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો હતો. હું ક્યાડા યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય. 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે. તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે. યોગેશભાઈ, ચાઇનાના લસણમાં અને અહીંના લસણમાં ઓળખ કઈ રીતે? ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે. એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે. પણ ચાઇનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે, તો એને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે. એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે અહીંયા એ લસણ ભારત સરકારે બેન કરેલું હતું. હું મનીષ સાવલિયા, સાવલિયા ટ્રેડિંગ કંપની અમારી ફાર્મ છે. એટલે અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી. જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે. તો તમામ વેપારીઓને હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે. હું ગિરીશભાઈ દામજીભાઈ ગોંડલિયા, સુલતાનપુર ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે. એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર.